માડી ધન વિનાશની અન માડી કમલાસની સખા એ માડી વીસ રે અતિ મહાન સવાઈની માડી દુર્ગાઈ યમને સુમા માડી કરણી આમાં કરને સહાય હે માડી જાહર જોગમાય જગદંબા તું જોગણી અરે માડી પરગટ ચામુંડમાં જીવડો અને આ બધી માયા ને પથ પર એ તો કેજો કેજો આય ભગવતી વાઘેશ્વરી માતને અરે ખાલી એક વારી યાદ કરે દેવોની આગળ દૂત અને રૂપાળા કાયમી રહે પણ દેવોની આગળ દૂત અને રૂપાળા કાયમી રહે પણ ભેળા ભેળા જ રાખે ધોન ભૂત અરે ઈ તો કૈલાસ વાળો એ કાગડા ઓમ કાલેશ્વર મહાદેવ ઓમ કાલેશ્વર મહાદેવ મારે ખાલી બે પાંચ દુહા છંદ આપણે કરવા છે શરૂઆત ગણપતિ વંદના તરફ જવું છે પણ પરિવારનું આંગણું બેડિયા પરિવારનું આંગણું બજરંગદાસ બાપાનું સાનિધ્ય છે એટલે ખાલી દુહા છંદમાં એક સાહિત્યકાર તરીકે મારો વિષય છે એટલે પેલા મારે બેહવાનું હોય નકર ગામમાં બોલવું ગાવું કઈ બહુ જરૂરી નથી આજે આપણા જે મહેમાનો છે કલાકારો એમને સાંભળવા છે પણ બધાને વિનંતી
આપણું પોતાનું જાણી પોતાનું માણી તમને 100% આજ હું અલગ આનંદ કરાવવાનો છું. કારણ કે એટલી બધી આપ મારા ઉપર કૃપા છે ભગવાનની. આ બોલે કે શીખે કે ન આવડે, આ કેવલ ભગવાનની કૃપા હોય છે, કૃપા વગર ન થઈ શકે. એટલે એવા નાતા સાથે અહીંયા બેડિયા પરિવાર આખું બેઠું છે, કોઈ જ્ઞાતિ નહીં, બજરંગદાસ બાપાનું. અને આવું જ્યારે સરસ સાહેબ બજરંગદાસ બાપાનું મંદિર ઊભું કર્યું એક વોટો, આ આખી ટીમને ધન્યવાદ છે. એમને એકવાર જોરદાર તાળીને ગાઢ થઈ આવજો મારા બાપલીઓ. મારે બજરંગદાસ બાપાને દુહાછનમાં યાદ કરવા છે. મેં હજી મહાદેવને યાદ કર્યા છે, દાદા હનુમાનને યાદ કરી લઉં, પછી આપને બધા વિનંતી વિભા છે બધાને મારા બાપલીઓ. બીજા આવી શકાય ખૂબ જગ્યા છે. અને મારી ઈચ્છા એવી છે કે પ્રોગ્રામ કરવાની એટલે ફૂલ આનંદ કરાવવાની. એટલા માટે જમદઠ જામવા જા બજરંગદાસ બાપાનો ઝાંઝરિયા હનુમાનના સાનિધ્યમાં જા બજરંગદાસ બાપાનો જન્મ થયો તો બાપ. અને ઈ દાદા હનુમાન આપણા હું તો બેડિયાના દેવી દેવતાઓને યાદ કરું છું મારા બાપલ્યો. મેં મહાદેવને યાદ કર્યા, ભૂતરા બધાયને દુહામાં એક દુહામાં મારે. કારણ કે બેડિયા પરિવાર નવા વર્ષ પછી આ મારો પ્રોગ્રામ આમ તો કાલે મેં બોણી કરી છે, પણ આજે જ્યારે મને પરિવારના આંગણામાં બજરંગદાસ બાપાના સાનિધ્યમાં જ્યારે પરિવાર રૂપી એવો જ્યારે આનંદ કરવાનો અવસર મળ્યો, અને ઝાંઝરિયા હનુમાનના સાનિધ્યમાં એવા રામદૂત સાહેબ જ્યારે બજરંગદાસ બાપાનો જન્મ થતો, એટલે દાદા હનુમાનને યાદ કરી લો, પછી આપને બધી વાતો કરવાનો છું. જમદઠ જામવા નીલી અંગત સુગ્રીવ નોરિયા, પણ હજી લગી હનુમાન. અરે ઈ તો કાયમ બેઠો કાગડા. સગાઈ સાથ ન દિએ એ તો કેજો આય ભગવતી ખોડિયાર ને. અરે ખાલી એક વાર યાદ કરે. મજા આવે તો આકલો પડકારો કરજો. આપને ફરીવાર કહું છું, કારણ કે પ્રોગ્રામો ગામમાં કરવા, પરિવારમાં કરવા કે સ્નેહી કરવા, હગાવાલામાં કરવા બહુ અઘરા હોય છે. બહાર તો ખૂબ આનંદ કરાવી દેખતા હોય, હા, પણ જ્યારે આમાં ઘરનો પરિવાર બેઠો હોય, બેડિયા મારો પરિવાર છે, અને એવા જ્યારે અઘરું પડતું હોય છે, પણ મને આજ ખૂબ આનંદ આવે છે. એટલા માટે
જય બેડિયાવાળા ભૂતડા દાદા, જય બેડિયાવાળા ભૂતડા દાદા. પણ ભૂતડા દાદા તમે છો અમારા ભગવાન 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 પણ ભૂતડા દાદા ભૂતડા દાદા તમે છો અમારા ભગવાન ભગવાન અને તમે પૂરો હૃદય લીઆમ પણ તમે છો અમારા ભગવાન. મળ્યા કસ પાતળ તું ધણિયા મરનાથ સુરા નર પાયલ મે મળ્યા કસ પાતળ તું ધણિયા મરનાથ સુરા નર પાયલ મે ડુંગર સાથે સાયર હાથ પસારી તે મારી એ રવરાઈ રવેથી જગ પ્રમેથી વકળ વેસી ઈશ્વરી મણ વકળ વેસી. જેના દરબારમાં જેના સાનિધ્યમાં બેઠા છે બજરંગદાસ બાપાના બે દુહાન એક સપાખર સંભળાવી અને ગણપતિ વનના તરફ જવું છે. હા પણ સંત નવત સંસાર મે આન તો ચલી જાત આખું બ્રહ્માંડ પણ એ જ્ઞાન કેરી ધોન લે રમા અરે રે ઈ તો ઠાર ઠા મોઠા પણ માયા ને મમતા તનો આન જેને હૃદય લાગ્યો ઈ રોગ પણ સમરવા જોને જો અરે રે ઈ તો દિવસ ઉગે દાદ બાપા સીતારામ, બાપા સીતારામ. ભાઈ આવી જા સંકટે પડે ચારવા દરણા નમાને ભારણા લીએ વધારે ને નોરતા તો ચારની પધારા મૈયા સુધારણી મેં જરા હિંગળા આજ માતા આજ ભાઈ આવી સંકટ પડે ચારવા બેડો નમારે ભારણા લીએ વધારે ને નોરતા તો ચારની પધારા મૈયા સુધારણી મેં જરા હિંગળા આજ માતા હાજરા હજુર આજ માતા હાજરા વાતો બધો આનંદ બીજા રાઉન્ડમાં આપ કરાવવાનો છો. બધી આપને એક આદિ યાદી કરું એટલા માટે બધાને વિનંતી પાછળ જેટલા વિભા છે ને એ બધાય મારા સ્નેહીઓ, મારા પરમ સ્નેહીઓ, નવા વરા નામ તો બધાને એટલે બધાય વૈયાઓ જગ્યા લાડ છે ને આગળ વૈયા આવજો બધાય. આયા અમને એમ થાય આયા ગાવા બોલવાની બધી મજા આવે એટલા માટે વારંવાર પછી આપણા એટલે બધાને વિનંતી આગળ વૈયા આવજો. આ બાજુ ખૂબ જગ્યા છે ભાઈઓ માટે. હા પાછળ એટલે પાછળ, હા પાછળ વિભાઈ બધાને વિનંતી મારા બાપજો. હા રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે રણસિંગા
વાગ્યા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે ધગ ધગતી ધરતી ભોજુ પોખડા તણ વેરા તણી અને રાણા આઈ રમતું મેર પણ ધરને ખાંડા નાખે અરે મારી વેગડ નું આવી વીરવા છેડા ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું પોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું એ ઘોડે ચડવાનું મુઠે તાનું ખવડાવીને ખાવાનું કરસુર વીરતાનું ભૂખપાનું વીર થવાનું રણ ચડવાનું ન્યા મર્દોનું કામ નથી ન્યા મર્દોનું એક ચોખવટ કરી દઉં આ જે કાંઈ રકમ આવે હું જ્યાં લઉં છું ને મેં પૈસા લેવાની શરૂઆત કરી દીધી છે 8-9 વર્ષ ખૂબ સેવાઓ કરી બાપ અને હજી એવું સ્થાન હોય દેવસ્થાન તો હજી સેવા કરવી છે પણ હવેથી પૈસા બધે બોલીને જાઉં છું પણ આજે 30 અડધા પૈસામાં હું તો કાંઈ નથી આ બધાને ખબર છે અમારા એટલા ખાલી સાઉન્ડના એટલા હાવ ટૂંકા પૈસામાં આનંદથી આ બધા આપણા કલાકારો મહેમાન છે અને જે કાંઈ રકમ આવે એ તમામ બજરંગદાસ બાપાના સાનિધ્યમાં વાપરવાની છે આ લોકોને પુણ્યમાં છે દર પુણ્યમે ગુંદી ગાંઠિયા આપને જે મજા આવે એ અને બીજી વાત એ કહું સાહેબ આ પરિવારને બાપા સીતારામ યુવક મંડળને હું ધન્યવાદ એ માટે આપું છું કે એક આસ્થાનું જેણે કેન્દ્ર ઊભું કર્યું છે એક જાગતો શોખ એ બધું કેટલું જરૂરી છે એ બધી હું આપને બીજા રાઉન્ડમાં અથવા પેલા બધાના રાઉન્ડ આવી જાય પછી હું બધાને વાતો કરવાનો છું આ બહુ જરૂરી છે સાહેબ મારા સનાતન ધર્મને અને એવી જ્યારે બધી યાદી ટૂંકા છંદમાં અને અહીંયા 500 1000 2000 500 5 રૂપિયા અપાઈ જાય જય હો અને એવા જ્યારે આયા જે કાંઈ પૈસા આવે તમામ અહીંયા અમે મેકીને જવાના છીએ હા અને વિનંતી હજી એકવાર મને અહીંથી આયોજકો વારંવાર કહે છે કે બધાય આગળ વહી આવો મારા બાપલીઓ જે પાછળ છે ને બધાય આ મેચ ચાલુ છે ને પાછી સાહેબ પૂરી થઈ ગઈ છે કદાચ અત્યારે તો હા યાદ છે એટલા માટે અને એટલે બધાને વિનંતી મારા બાપલીઓ ખૂબ આનંદ એવા પરિવાર રૂપી સાહેબ અને બીજી વાત એ કહું આ પ્રોગ્રામ રાખ્યો છે ને એને ધન્યવાદ એ માટે કે આજ મારું ગામ અહીંયા ભેગું થવાનું છે એટલે મારી બધી આપને હું યાદી કરી એટલા માટે દર વર્ષે આવું થાય એવી આશા સાથે મારે કેવું છે ત્યારે બે છંદ આપણે સંભળાવી અને પછી ત્યાં બધા આવી જાય હજી એકવાર વિનંતી માર બાપલ્યો બધાને હાથ તોડી પાંજરા વાળા હાકડેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થયા હાથ બાગ છૂટા થઈ ગાળ ગાળ બધું પેટાઈ જાય છૂટા આસમાન કેતા ભૈયા જો બધું માર બાપ હા ફળ પડાવે મગની આવે મુરઝાવે આ માથેની કાળ વયા જાય સાહેબ પરિવાર રૂપી એવો જ્યારે આનંદ છે એટલા માટે દુષ્કાળ ધરાવે ફળ પડાવે મગની આવે મુરઝાવે ઈ વખતે આવે કવિ ગુણ ગાવે બહુ જાવે બિરદાવે કામ નથી એ વિધવા વરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી જાના મર્દોનું કામ નથી જાના મર્દોનું છેલ્લે જે પરિવાર રૂપી બેઠા છે એનો દુહાની કરીને મારી વાણીને વિરામ આપું ત્યારે હજી એકવાર વિનંતી બાઇક પાસે જેટલા બધા ભાઈઓને મને અહીંથી વારંવાર બિચારા આયોજકો કહી છે કે અમારું રૂડું લાગે આ એટલા માટે
संत के महिमा में क्या करूं अन रविदास रचना एक पण जन सहस्त मुखेથી કહી ન શકાય અરે એનો મહિમા એ ગુણમાં હે कोई है तू नवकने वाटू विहोले वावडे मा तलखता छोरू तने ऊभी रे जे एक घड़ियन थाबली लई तोड़ जे एका मुंडला दू राखवामा वखत वेल आवजे मा वखत वेल आवजे मा શાંતિકરણ જગ ભરણ માં ઘડન ઘડાય ભૌ ઘાટ એથી નમો આજ માત ને નારાયણી માડે વિશ્વરૂપ વિરાટ આજ રોજ અંધારા કળયુગના ઉતરા એમાં તારા બાળક ભેગા ન થાય પછી અંજવાળા આશીર્વાદના માડી રાખજે હોનલમાં જો તે પલંબા જગદંબા યાદ યંબા ઈશ્વરી ઉભર સ્ટેજ ઉપર હા શાંતિકરણ જગ ભરણ માં ઘડન ઘડાય વિવેકભાઈ વિયો બેન વિયો વાહ વાહ પાછળ હજી એક વાર અને મહેમાનો આવ્યા છે બધી હું ખૂબ આજે કલાકારો આપણા સ્નેહી આમંત્રિત મહેમાન તો છે બીજા અન્ય કલાકારો ઘણા બધા આવ્યા છે અને અમારે એક બાજુમાં પ્રોગ્રામ છે એ અડધી રાતે મને કહે મેં કીધું મારો પોતાનો પ્રોગ્રામ છે પરિવારનો આપને ખૂબ આનંદ આવશે અને આનંદ કરવા માટે જ આપણે હવ આજ ભેગા થવાના છીએ એટલે વિશેષ કાંઈ ન બોલતા શાંતિકરણ જગ ભરણ માં ઘડન ઘડાય ભૌ ઘાટ એથી નમો આજ માતને નારાયણી માડે વિશ્વરૂપ વિરાટ આજ રોજ બજરંગદાસ બાપાના સાનિધ્યમાં સંત કે મહિમા મેં ક્યાં કરું રવિદાસ રચના એક જેનો સહસ્ત મુખ્યથી કહી ન શકાય જેનો મહિમા ગુણ મહેશ આ ધરતી કો કાગજ કરું અને કલમ કરું અને રાય સાત સમદર કી શાહી કરું પણ ગુરુ ગોવિંદ લીખો ન જાય સાહેબ પાયામાં એટલી બધી આ સંસ્કૃતિની પરંપરાઓ છે સંતોની આ ધરતી છે સાહેબ સંત સુરા અને દાતાર આ ઈ ધરતી છે નરસિંહો ને દત્ત બિરાજે જા ગિરનારી જાળી છે ડુંગરા ખોડે ડાલા મથા એની ડેણકુ કાઠિયા વાડી છે એવી જ્યારે સૌરાષ્ટ્રની ધરતી આ સંતોની ધરતી અને આવું એક યુવક મંડળે એટલે આખા કોઈને વ્યક્તિગત રીતે જ નહીં પણ આખા ગ્રુપને વધાવેલી એકવાર જોરદાર તાળીને ડાળથી માર બાપલ્યો એમનું જે ધૂપિયું ફેરે છે એ એકવાર ભીખાતાને વધાવી લો જોરદાર તાળીને ડાળથી સાહેબ કાયમિક માટે જળવાઈ રહી અને વિશેષ ખૂબ જેને સેવા કરી છે એવા એકવાર પ્રવીણભાઈને વધાવી લો જોરદાર તાળીને ડાળથી યુવક મંડળના આમંત્રણને માન આપી તમામ પધારેલા મારી માતાઓ બહેનો ના ચરણોમાં વડીલો યુવાન દોસ્ત બધાના ચરણોમાં વંદન કરીને મારા શબ્દોની જ્યારે શરૂઆત કરવી છે મેં દુહાછંદમાં સપાખરામાં એક એક કડી એક એક અંતરો લીધો છે બીજા રાઉન્ડમાં આપને બધું આનંદથી કરાવીશ એટલા માટે અને કીધું ને આ બજરંગદાસ બાપાના સાનિધ્યમાં પ્રોગ્રામ બાકી હતો ને આ લોકોએ કીધું આખી ટીમે કે વિદુર આવો કાર્યક્રમ કરવો છે અને અહીંયા તમામ બેડિયા પરિવાર આમના બધા આગેવાનો વડીલોની બધાની હાજરી છે બધાના ચરણોમાં વંદન કરું બધાને બાપાશ્રમ યુવક ગ્રુપ ફરી ફરીવાર આવકારે છે એટલે વિશેષ કાંઈ ન બોલતા ટૂંકમાં અમારા કલાકારોનો પરિચય કરાવી દઉં મહુવાથી ગુજરાત જેનું ગૌરવ લઈ શકે સંતવાણીમાં ડાયરામાં જેણે આગવો કેળો પાડ્યો છે મારો પરમ સ્નેહી મિત્ર છે એવા કિરીટગીરી ગૌસ્વામીને એકવાર કિરીટ બાપુને વધાવો જોરદાર તાળીને ડાળથી અને સાહેબ કઈ રીતે વખાણ કરું બેનના એમાં કોઈ શંકાને સ્થાન નથી આપ સાંભળશો ત્યારે જેને દેશ વિદેશ સાંભળે છે અનેક વાર જેને પ્રવાસો કર્યા અને જેને સતત સાંભળવા ગમે એવા બેન જાહલબેન આહિરને એકવાર જોરદાર તાળીને ડાળ થઈજો બીજા એવા એક બેન શ્રી એમને સાંભળવા બેન ગુંજનબેન પટેલ એમને પણ એકવાર જોરદાર તાળીને ડાળ થઈજો
એવા એક બીજા બેન, એવા એમને બેન પ્રાચી બેન જાદવ, એમને પણ એકવાર જોરદાર તાળીની દાડ થાવજો. આજે આપણા પરિવાર રૂપી સાહેબ હું તમે મળ્યા છીએ, અને હું ઘણીવાર કહું છું ને આજે કહું ભાઈ, આ ઘણીવાર મારા પ્રોગ્રામમાં તમે સાંભળ્યું છે, રાજુભાઈ હું જે કાંઈ છું ને યા ઉસ્તાદ થકી છું મારા બાપલ્યો. આ જેણે મને એકવાર રવજીભાઈ, જેણે હમણાં છેલ્લે લંડન, છેલ્લી ટૂર સાહેબ, અને દુનિયાના કોઈ કલાકાર, એને બી તો પોતે તો સારું વગાડે છે, પણ જે કલાકારને રસ્તા આપ્યા છે એમને એવા મારા વડીલ બારોટના દીકરા છે રવજીભાઈ બારોટને એકવાર જોરદાર તાળીની દાડ થવજો સાહેબ. હા ભાઈ દીવથી આવે છે, કઈ શંકા કરતા નહીં. એવા મારા ઉસ્તાદ ભાઈ જયંતિભાઈ સોલંકી, આપણે માનણ દાદા એ પાછો આ બધો પરિવાર હા છે, એટલે એમને એકવાર વધાવો જયંતિભાઈને જોરદાર તાળીની દાડથી. હા સાથે મજીરામાં હા નામ હરી છે, ખરેખર હરીશ છે, એવા મજીરાના માણીગર ભાઈ હરિભાઈને વધાવો જોરદાર તાળીની. આ મારો વિષય છે એટલે મારે આ બધાનો પરિચય કરવો પડે, અને સાહેબ અમારા શબ્દ મટીને તમારા સુધી અવાજ પહોંચાડે, જેની સાથે મારે પરફેક્ટ 12 વર્ષથી નાતો છે, અને બધાય કરતા પૈસા વધારે ના કાપવાનો છું આજ હવારમાં. એવું અમારું સીવી સાઉન્ડ, એમને એકવાર જોરદાર તાળીની દાડ થવો. આ આખા પરિવારને વિશેષ કાંઈ ન બોલતા નવા વર્ષને આપને બધાને હૃદયના ભાવથી જય દ્વારકાધીશ, જય માતાજી, જય સિયારામ વિનંતી કરું.